કેમ છો મિત્રો? સ્ટોરી નંબર 45 સુધી પહોંચી ગયા છે આપણે. કાલે સાંજે હું ચાલવા નીકળી હતી. મન થોડું ઉદાસ હતું. અચાનક એક અજાણ્યા વ્યક્તિ સાથે નજર એક થઈ અને નિસ્વાર્થ ભાવે એકબીજા સાથે અમે સ્મિતની આપ-લે કરી. ક્ષણવારમાં મનમાં પ્રસન્નતાનો અનુભવ થયો. અજાણ્યા, નિસ્વાર્થ અને નિર્દોષ સ્મિતમાં કેટલી તાકાત હોય છે નહીં? તો આપણા નજીકના લોહીના સંબંધોમાં કેટલી તાકાત હશે વિચારો. આપણને ઘણીવાર એવું લાગતું હોય છે કે તેઓ આપણા નથી, પણ સાચા દિલથી પોતાની જાતને પૂછીએ તો તેઓ આપણા જ છે. આજની વાર્તામાં કંઈક આવી જ વાત છુપાયેલી છે. વાર્તાનું નામ છે બ્રિજ. બે ભાઈઓ હતા. બંનેવના ખેતર હતા, એકબીજાના ખેતરની બાજુમાં. બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો. 40 વર્ષમાં પહેલી વાર સંબંધો ખાટા થયા. વર્ષોથી બંને ભાઈઓ પ્રેમથી અને સંપીને બાજુમાં ખેતી કરતા અને એકબીજાના સાધનો પણ વાપરતા. અને પછી આ વર્ષો જૂના ગાઢ સંબંધમાં તિરાડ પડી. વાત તો નાની ગેરસમજથી જ શરૂ થઈ હતી, પણ નાની વાતનો મોટો પહાડ બની ગયો. કડવા શબ્દોની આપ-લે થઈ અને બસ થઈ ગયા અબોલા. એક દિવસ મોટા ભાઈના ઘરની ઘંટડી વાગી. તેણે બારણું ખોલ્યું તો સાધનોની થેલી લઈ એક સુથાર ઊભો હતો. તેણે કહ્યું, હું કામની શોધમાં છું. તમારી પાસે કંઈક નાનું મોટું કામ હોય તો મને આપશો? મોટા ભાઈએ ઘરની બહાર આવીને તેને બાજુના ખેતર તરફ આંગળી ચીંધતા બોલ્યા, જો પેલું ખેતર દેખાય છે ને, એ મારા નાના ભાઈનું છે, પણ અમારે બોલવાના સંબંધ નથી. ગયા અઠવાડિયે તેણે તેના ખેતરમાં પાણીની નીક પહોળી કરવાના બહાને બંને ખેતર વચ્ચે અંતર વધારી દીધું. હું જાણું છું કે આવું બધું તેણે માત્ર મને ગુસ્સો અપાવવા માટે જ કર્યું હશે. હું ઈચ્છું છું કે બંને ખેતર વચ્ચે તું મને લાકડાના પાટિયા લગાડી આપે, જેથી અમારે રોજ એકબીજાનું મોઢું જ ના જોવું પડે. સુથાર આ બધું ચૂપચાપ સાંભળતો ગયો. તેણે કહ્યું, સારું, હું બરાબર સમજી ગયો છું કે મારે શું કરવાનું છે. કાલથી જ કામ ચાલુ કરું છું. બીજા દિવસે વહેલી સવારે સુથાર કામે લાગી ગયો. મોટા ભાઈને કોઈ કામથી આખો દિવસ બહાર જવાનું થયું. પાછા ફરતા સાંજ થઈ ગઈ. ઘરે આવતા જ તેણે જે જોયું તે આશ્ચર્યચકિત કરી દે તેવું અને તેના માટે અકલ્પનીય હતું. સુથારે કમાલ કર્યો હતો. તેણે બે ખેતર વચ્ચે જ્યાં અંતર પહોળું થઈ ગયું હતું અને વચ્ચે પાણી હતું, ત્યાં એક નાનો પુલ બનાવી દીધો હતો, જેનો એક છેડો મોટા ભાઈના ખેતરમાં તો બીજો છેડો નાના ભાઈના ખેતરમાં. અને આ શું, હજી તો મોટા ભાઈ કંઈક પ્રતિક્રિયા આપે તેના પહેલા એણે જોયું કે પુલના બીજા છેડાથી તેનો નાનો ભાઈ દોડી આવતો હતો. તેના ચહેરા પર હર્ષ હતો, આંખોમાં આંસુ હતા અને પોતાના ભાઈને ભેટી પડવા માટે હાથ પગમાં થનગનાટ હતો. નજીક આવતાની વારમાં જ નાનો ભાઈ મોટા ભાઈને આલિંગન કરી રડવા માંડ્યો. મને માફ કરી દો, તમે બહુ જ સારા છો. આ બ્રિજ બંધાવીને તમે સાબિત કરી દીધું કે લોહીના સંબંધ કદી નથી તૂટતા. મોટા ભાઈની આંખો પણ આંસુથી ભરાઈ આવી અને હૃદય પ્રેમથી. બંને ભાઈઓ વચ્ચે પ્રેમ, હૂંફ અને આનંદની સુંદર ક્ષણોને માણતા પેલા સુથારે પોતાની થેલીમાં સાધનો મૂકવાનું ચાલુ કર્યું અને થેલી ખભા પર લટકાવી ત્યાંથી ચાલવા માંડ્યું. તેને જતા જોઈ મોટા ભાઈએ તેને રોકતા કહ્યું, અરે તું ક્યાં જાય છે? મારી પાસે તારા માટે હજી ઘણા કામ છે. હસતા હસતા સુથાર બોલ્યો, હજી મારે બીજા ઘણા પુલ બનાવવાના બાકી છે. મિત્રો, કેવી સરસ વાર્તા છે નહીં? ઇંગ્લિશમાં એક પ્રખ્યાત રૂઢિપ્રયોગ છે, ડુ નોટ બર્ન બ્રિજીસ. મિત્રો, સંબંધમાં ગેરસમજ ઉધઈ જેવી હોય છે. ધીરે ધીરે બધું જ ખોખલું કરી નાખે છે. નાનકડી ગેરસમજ પર આપણે ગંભીરતાથી તરત ધ્યાન આપવું જોઈએ, જેથી સંબંધોમાં તિરાડો ના પડે. થોડી માફી માંગીએ, થોડી માફી આપીએ, થોડું જતું કરીએ તો થોડું ભૂલી જઈએ. અને હા, કોઈ વાર ચાન્સ મળે તો સુથાર જેવું કામ પણ કરીએ. કોઈના તૂટેલા સંબંધ જોડવામાં અગ્રેસર બનીએ. હેવ અ ગ્રેટ ડે મિત્રો.